ગીર વિસ્તારમાં તાજેતરમાં સિંહબાળના મોતની ઘટનાઓ સામે આવ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા તાત્કાલિક અને સાવચેતી ભર્યા પગલાં લેવામાં આવી રહ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કરી હતી। બેઠક દરમિયાન મુખ્યમંત્રીએ એશિયાટિક સિંહોના સંરક્ષણ માટે આરોગ્ય સેવાઓ મજબૂત બનાવવા, સતત મોનિટરિંગ રાખવા અને જરૂરી નિવારક પગલાં ઝડપી અમલમાં મૂકવા સૂચના આપી હતી। અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વેલન્સ વધારવામાં આવ્યું છે। વન વિભાગના અધિકારીઓ અને પશુ ચિકિત્સકોની ટીમો સિંહોના આરોગ્ય પર સતત નજર રાખી રહી છે, જેથી કોઈ પણ પ્રકારની સમસ્યા સામે સમયસર કાર્યવાહી કરી શકાય। રાજ્ય સરકાર દ્વારા ગુજરાતની અમૂલ્ય વન્યજીવ ધરોહર એવા એશિયાટિક સિંહોના સંરક્ષણ અને સુરક્ષા માટે વિશેષ તકેદારી રાખવામાં આવી રહી હોવાનું જણાવાયું છે।